હેલો ધોરણ 12 સાયન્સના બધા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. પેપર જે 23/10/2021 ના રોજ લેવાયેલું બોર્ડ તરફથી એ આખું સોલ્યુશન હું અહીંયા મૂકવાનું છું. 50 MCQ છે પાર્ટ 1 ની અંદર, અને પાર્ટ 2 ની અંદર જે પ્રશ્ન જવાબ ને એ બધું છે. તો આપણે એક પછી એક જોતા જઈએ શું છે અને શું નહીં. અહીં વિગત તમારી સામે છે એટલે તમે વાંચી શકો બધું. અને બીજું એ કે મારી એપ્લિકેશનની અંદર આખો જે કોર્સ છે સાયન્સનો, એની અંદર બોર્ડની એક્ઝામ પહેલાં મેક્સિમમ 50 માર્કના જે MCQ પૂછાય છે એની મેક્સિમમ બગડા ચટ્ટી બોલી જાય એટલી બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે. તો એમાં તમે જોડાઈ શકો. વેન આઈ વેન્ટ ઇન, સૌથી પહેલાં તો ટાઇટલ શોધવાના છે. સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સીસ. વેન આઈ વેન્ટ ઇન, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. બેડની વાત છે. હું જ્યારે અંદર ગયો ત્યારે મેં એને જોયા તો બેડ ઉપર બેઠા હતા. નાની વાળો પાર્ટ છે તો ધ એડજસ્ટમેન્ટ. આમાં આવશે ઓપ્શન બી, ધ એડજસ્ટમેન્ટ. પછી છે ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. ગ્રજ રિસેન્ટમેન્ટ આખા ટેક્સ્ટ બુકમાં બે જ જગ્યાએ એક જ જગ્યાએ આવે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. તો આ બીજામાં જે છે ડી ઓપ્શન છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. પછી છે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર. બંને હાથને તમે રબ કરો. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. એ ઘસો ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવા માટે. તો આ એક્સરસાઇઝ છે. કઈ એક્સરસાઇઝ? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. રીડ 3, યુનિટ 3, રીડ 2. મેનેજ યોર સ્ટ્રેસ નથી આવતો, આ બેની વાત જ નથી. એટ જસ્ટ 21 he decided to try his luck in Hollywood. હોલીવુડની વાત એક જ ચેપ્ટરમાં આવે છે અને એ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, બરાબર. પછી એપ્રોપ્રિએટ આન્સર આપવાના છે. 5 નંબરમાં જુઓ શું પૂછ્યું છે. વોટ કેરેક્ટરિસ્ટિક ઇઝ નોટ કન્સિડર્ડ ફોર વોલ્ટ ડિઝની. કેરેક્ટરિસ્ટિક એટલે એનું ચરિત્ર, એનું લક્ષણો કે જે વોલ્ટ ડિઝની માટે કન્સિડરેબલ નથી, માન્ય નથી. ઇમેજિનેટિવ એટલે કે કલ્પના બહુ કરતો હતો એટલે એ છે. હાર્ડ વર્કિંગ પણ ખૂબ હતો. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતુ પણ ખૂબ હતો. ઇનડિસિસિવ, આ એના માટેનું માન્ય નથી. એટલે આ ઓપ્શન સાચો છે, બી, બરાબર. પછી છે વન ઓફ ધ ફોલોઈંગ ફાઇલ્સ ઇઝ નોટ પ્રિવેન્ટિંગ લવ ફ્રોમ બિંગ ઇન્સ્ટોલ્ડ. વન ઓફ ધ ફોલોઈંગ ફાઇલ્સ ઇઝ નોટ, નીચેનામાંથી એક ફાઇલ લવને અટકાવતી નથી, ઇન્સ્ટોલ થતા નથી અટકાવતી. ઓછો એસ્ટીમ છે, ઉત્સાહ ઓછો છે તો લવ ઇન્સ્ટોલ નહીં થાય. ભૂતકાળના દુઃખો છે, લવ ઇન્સ્ટોલ નહીં થાય. સેલ્ફ ક્રિટિક, એનો થાવ ડિલીટ કરીને ડસ્ટબિનની ખાલી કરવાની કીધી છે. તો આ એક જ છે રિયલાઇઝ વર્થ. આને કોપી કરીને હાર્ટમાં નાખવાનું છે. એટલે ઓપ્શન સી. આ જ લવને અટકાવતું નથી. પછી 7 અને 8 નંબરમાં તમે જો. ઓન ધ ડે વેન નાનીઝ એશિશ, નાનીની રાખને જ્યારે હેડ ટુ બી ટેકન અવે, એને લઈ જવાની હતી ફોર ઇમર્શન, એનો વિધિ કરવા માટે. નાના રડ્યા? નાના ક્યાં રડ્યા? નાનાએ વિરોધ કર્યો? ના. નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, નાના રૂમમાં જ રહ્યા બંધ. હા, ઓપ્શન સાચો છે. નાના પ્રિવેન્ટેડ ધેમ ટુ ટેક ધેમ અવે. સી ઓપ્શન. નાના રૂમમાં જ લોક રહે, બસ ક્યાંય નીકળ્યા જ નહીં બહાર. પછી છે 8 નંબર, ફ્રેન્ટિક થોટ્સ. ફ્રેન્ટિક એટલે કે જેમાંથી ડર લાગે આપણને, એવા જેમાં ડર ભરેલો હોય, ચિંતાઓ ભરેલી હોય, એવા વિચારો સ્ટાર્ટ શું કરશે? આપણી એનર્જીને શું કરશે? વીકનિંગ એટલે કે નબળી પાડશે. વાઇડ એટલે કે પહોળી કરશે. આવું તો ના આવે. વધારે તો નહીં જ ચિંતાના વિચારો. સ્ટ્રેન્થ, મજબૂતી ના બનાવે. વીકનિંગ એટલે કે નબળી કરે. ઓકે, 8, 9. આ પોયમ છે એના ઉપરથી જવાબ આપવાના છે. કાંચનજંગા ઇઝ કવર્ડ વિથ. કાંચનજંગા કવર્ડ એટલે કે ઢંકાયેલી હતી. વિથ ક્લોથ, કેવા કપડાથી? તો રોબ્સ ઓફ વ્હાઇટ, સ્નો વ્હાઇટ, સ્નો જેવા વ્હાઇટ કપડાથી. તો આની અંદર ઓપ્શન છે બી. પછી કાંચનજંગા ઇઝ એડ્રેસ્ડ હિયર એઝ. કાંચનજંગાને શું કહેવામાં આવી છે?
તો હિમાલયાસ ક્વીન. શું કહેવામાં આવ્યું છે? હિમાલયાસ ક્વીન. ડી ઓપ્શન. હાઉ ઇઝ કાંચનજંગા લુક્ડ એટ હોરિઝોન? હોરિઝોન એટલે ક્ષિતિજ, જ્યાં સૂર્ય અને આસમાન અને જમીન જ્યાં ભેગા થાય ત્યાં કાંચનજંગા કેવી દેખાય છે? bathed in golden light. જો અહીં લખ્યું છે bathed in golden light where earth and sky are meeting. તો શું આવ્યું? એ ઓપ્શન. 11માં એ. પછી બીજી પોએમ છે શેપર શેપ્ડ વાળી, એમાંથી વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ગોડ? ભગવાન માટે કયો શબ્દ વપરાયો છે? તો આખામાં ભગવાન માટે એક જ શબ્દ વપરાયો છે, એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. સુપ્રીમમાં એસ કેપિટલ છે, મતલબ ભગવાન માટેનો ગોડ શબ્દ જી કેપિટલ આવે, સુપ્રીમમાં એસ કેપિટલ આવે, તો સુપ્રીમ વર્ડ વપરાયો છે. તો 12માં એ. વોટ વોઝ ધ પોએટ્સ એમ્બિશન બિફોર? પહેલા પોએટની એટલે કે કવિની મહત્વાકાંક્ષા શું હતી? એને શું મેળવવું હતું? ખાલી એમરલ્ડ અને પર્લ એટલે કે રત્નો અને મોતીઓ? ના. ટુ કલેક્ટ અ લોટ ઓફ વેલ્થ, મેક્સિમમ વેલ્થ, સંપત્તિ એને ભેગી કરવી હતી. તો ઓપ્શન 13માં સી આવે. શું આવે? સી. છી નહીં હો, સી. પછી આ પેરેગ્રાફ આપ્યો છે લેપિંગમાંથી, પેલી પ્રિન્સેસમાંથી, ટાઈગર એન્ડ ધ પ્રિન્સેસ. એમાંથી શું પૂછે છે? વાય વોઝ ધ સોલ્જર ટેકન ટુ ધ અરેના? અરેના એટલે કે મોટું ખુલ્લું મેદાન હોય, આસપાસ બધા ગોઠવાયેલા હોય જોવા માટે. એમાં શા માટે સોલ્જરને લઈ જવામાં આવ્યો? બિકોઝ ધ સોલ્જર ડીડ નોટ વોન્ટ ટુ મેરી હર ડોટર. કારણ કે એની ડોટર સાથે લગ્ન નહોતો કરતો એટલે. બિકોઝ હી હેડ ફોલન ઇન લવ વિથ ધ કિંગ્સ ડોટર. કારણ કે છોકરી રાજાની છોકરીના પ્રેમમાં પડ્યો હતો. ઓપ્શન સાચો છે. બિકોઝ ધ યંગ સોલ્જર વોન્ટેડ ટુ બી ધ કિંગ. કારણ કે એને રાજા બનવું હતું. બિકોઝ સોલ્જર કિલ ધ ટાઈગર. કારણ કે એને વાઘને મારી નાખ્યો. નહીં. ઓપ્શન બી. કારણ કે રાજાની દીકરીના પ્રેમમાં પડ્યો હતો. તો બી ઓપ્શન. બી ફોર બરોડા. 15 નંબર. વોટ ડીડ પ્રિન્સેસ નોટ વોન્ટ? પ્રિન્સેસ શું નથી ઈચ્છતી? સોલ્જર વુડ કિલ ધ ટાઈગર. સોલ્જર ટાઈગરને મારી નાખે એવું પ્રિન્સેસ નથી ઈચ્છતી. ના, ખોટું છે. સોલ્જર વુડ કિલ, પ્રિન્સેસને મારી નાખે એવું તો પ્રિન્સેસ ઈચ્છે જ, એવી વાત જ નથી. સોલ્જર વુડ મેરી ધ ગર્લ બિહાઇન્ડ ધ ડોર. દરવાજાની પાછળ બીજી એક રૂપાળી છોકરી છે, એની સાથે લગ્ન ના કરી દે એવું નથી ઈચ્છતી. સી ઓપ્શન. હુ વોઝ વેરી જેલસ? કોને બહુ ઈર્ષા થઈ? ઈર્ષા એક જ ન થાય છે, રાજાને તો ગુસ્સો આવ્યો છે. આ પ્રિન્સેસની ઈર્ષા થઈ. ડી ઓપ્શન. અ પ્રિન્સેસ, બ્યુટીફુલ ગર્લ તો હજી દરવાજાની પાછળ છે, એણે તો આને રાજકુમારને સોરી સોલ્જરને જોયો જ નથી હજુ. ડી. પછી કાન્ટ સી યુ આર રોંગ, હી સીઝ અ લોટ મોર દેન યુ ઓર આઈ ડુ. માનસીવાળો પાર્ટ છે. હાઉ કુડ ધ પર્સન સી ધ પિક્ચર? પિક્ચરને જે વ્યક્તિ છે કઈ રીતે જોવે છે? તો જો અહીં લખ્યું છે હિઝ માઇન્ડ્સ આઈઝ. એની પોતાની આંખોથી. તો માનસીની આંખોથી જ જોવે જ નહીં, કારણ કે માનસી તો એને જોવે છે. તો અહીંયા બી ઓપ્શન છે થ્રુ હિઝ ઓન માઇન્ડ્સ આઈઝ. એની પોતાની મગજની આંખોથી, મનની આંખોથી. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરવી, ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી. એ એવી એક્સરસાઇઝ નથી કે જે કરેક્ટલી સાચી રીતે પ્રેડિક્ટ કરે, એટલે કે ભવિષ્યવાણી કરે ફ્યુચરની. દલીલ કરે નહીં, ઝઘડો કરે નહીં, પસ્તાવો કરે નહીં, ભવિષ્યવાણી કરે. એ ઓપ્શન. પાઠમાંથી બેઠે બેઠી જ ખાલી જગ્યા છે. વોલ્ટ એન્ડ આઈ વુડ. હું અને વોલ્ટ, વોલ્ટ અને હું ટુગેધર ઇન બેડ. બેડ માટેનો એક જ શબ્દ છે સ્નગલ. અંદર અમે છુપાઈ જતા, લપાઈ જતા. રોમ એટલે રખડવું, પુશ એટલે ધક્કો મારવો, ફોટ એટલે ઝઘડતા, એવું કંઈ નથી. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર. તમારે બીજા ગ્રજ, નફરત સાથે સ્માઇલ, હસી સાથે વાર્મથ, હોપ સાથે હાર્ટ, હૃદય સાથે કનેક્ટ થવાનું છે. કનેક્ટ તો હૃદય સાથે જ થવાય ને. આ સ્માઇલ સાથે કનેક્ટ કેમ થવું? થઈ જ ના શકાય. તો ડી. ડિઝનીલેન્ડ હેઝ બીન અ. ડિઝનીલેન્ડ શું હતું? આઈડિયાઝ કન્જર્ડ બાય વોલ્ટ. વોલ્ટના દિમાગમાં જેટલા આઈડિયા આવ્યા એનો બધાનો મિશ્રણ. મિશ્રણ માટેનો એક જ શબ્દ છે પોટપુરી. તો આમાં બી ઓપ્શન. હા, પછી અહીંયા તમારે શોધવાનું છે નિયરેસ્ટ મિનિંગ. એજિટેટેડ. એજિટેટેડ એટલે શું થાય? ચિંતામાં આવી જવું, અપસેટ થઈ જવું. તો અપસેટ શબ્દ છે અહીંયા બી. એજિટેટેડ એટલે અપસેટ. લિગસી. લિગસી એટલે વારસો થાય.
ભારતનો ભવ્ય વારસો જે તમે 9મા 10મા ધોરણમાં ભણ્યા હશો. તો વારસા માટેનો શબ્દ છે અહીંયા. બ્રેકેબલ એટલે તૂટી જાય, વેરેબલ એટલે પહેરી શકાય, બેરેબલ એટલે સહન કરી શકાય, ઇનહેરિટન્સ એટલે વારસો, સી ઓપ્શન. લીગસી એટલે વારસો, ઇનહેરિટન્સ એટલે પણ વારસો. સ્કેરી એટલે ડરાવનું, બીક લાગે એવું. તો ફ્રાઇટન્ડ એટલે પણ બીક લાગે એવું, ગભરાઈ જાય એવું. એસેમ્બલી એટલે સભા થાય, સ્ટીક એટલે ચીપકી રહેવું, ડિસપ્લેઝર એટલે દુઃખ. આ ફંક્શન ગોતવાના છે. અહીંયા લખ્યું છે હેડ બેટર. તમારી સામે એક જ ઓપ્શન છે અહીંયા, હેડ બેટર. તો હેડ બેટર હોય તો શું થાય આપણને ખબર છે. 3 વસ્તુ આવે, હેડ બેટર, ought to અને should. એના માટે સજેશન. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ યુઝ ટુ આવે, રિઝલ્ટમાં ટુ ઇનફ ટુ એ બધા આવે, કોન્ટ્રાસ્ટમાં ધો ઓલ્ધો ઇવન ધો એ બધા આવે. એટલે એ ઇન્સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક. ઇન્સ્પાઇટ ઓફ બસ અહીંયા જ નક્કી થઈ જાય કે આ કોન્ટ્રાસ્ટ છે, તો કોન્ટ્રાસ્ટમાં જ જવાનું છે. ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યેટ, એઝ, બટ, યેટ, સ્ટીલ, ધો ઓલ્ધો ઇવન ધો. આ બધા ફંક્શન ચલાવેલા છે, એની લિંક પણ તમને મળી જશે, અથવા તો તમે મારી ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં જશો, એની અંદર 11-12નું ગ્રામર છે, એની અંદર આ બધું ભણાવેલું છે. પછી અહીં હેડથી વાક્ય શરૂ થયું. વાક્ય હેડથી શરૂ થાય એટલે સમજી લેવાનું કન્ડિશન ઇન પાસ્ટ. વાક્ય હેડથી શરૂ થાય સમજી લેવાનું કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પાસ્ટ. બસ વાત પૂરી થઈ ગઈ, બીજું કંઈ જરૂર જ નથી. પછી પાછા ઓપ્શન શોધવાના છે. હવે નાના બિહેવ્સ, નાના વર્તન કરે છે. સપોઝિશન એટલે એઝ ઇફ અને કરતા અને વર આવવું જોઈએ. આમાં એઝ ઇફ નથી, એઝ ઇફ નથી, એઝ ઇફ નથી, એઝ ઇફ કરતા વર. ધ્રુવી ચોઈસ સિલેક્ટ કરવાની છે. જો અલ્ટરનેટિવ ચોઈસ હોય તો આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓર આવે. અલ્ટરનેટિવ ચોઈસ હોય તો આઈધર ઓર, નાઈધર નોર અથવા ઓર આવે. અહીંયા ખાલી ચોઈસ છે, ખાલી ચોઈસ હોય એટલે વુડ રાધર આવે. શું આવે? વુડ રાધર. આમાં છે વુડ છે, રાધર નથી. વુડ છે, રાધર નથી. એ ઓપ્શન. 31 અને 32 નંબરમાં તમે જો મોહિલ પ્લેઝ ફૂટબોલ. મેનર બતાવવાનું છે. હવે કઈ રીતે મેનર બતાવશું? જો અહીંયા પ્લેઝ એટલે વર્તમાન છે, આ ભૂતકાળ છે, ના આવે. મોહિલ પ્લેઝ ફૂટબોલ લાઈક અ ફૂટબોલ પ્લેયર પ્લેઝ. આ તો સામાન્ય વાક્ય થઈ ગયું. અહીંયા પ્લેઝ ના આવવું જોઈએ, ખાલી ક્રિયાપદ આવવું જોઈએ, સહાયકારક. એઝ અ ગ્રેટ ફૂટબોલ પ્લેયર ડઝ. જો સહાયકારક આવી ગયું. વર્તમાન છે તો એવું જ વર્તમાનનું સહાયકારક આવ્યું. એઝ ઇફ તો સપોઝિશન થઈ ગયું, એટલે સી ઓપ્શન. બરાબર. ધેન ધ પીપલ ક્લેપ્ડ. એક્સપ્રેસિંગ ટાઈમ બતાવવાનું છે. ટાઈમ એક્સપ્રેસિંગ બતાવવાનું થાય ત્યારે એઝ સૂન એઝ પણ ટાઈમ બતાવે છે, નો સુનર પણ ટાઈમ બતાવે છે, સિન્સ છે એ કારણ બતાવે છે, અને બીકોઝ છે એ પણ કારણ. એટલે કે આ બંને સી અને ડી વાક્યો છે રીઝન બતાવવા આવે છે. શું બતાવવા આવે છે? રીઝન, કારણ બતાવવા આવે છે. આ બે જ વાક્યો એવા છે જે ટાઈમ બતાવે છે. આ બે વાક્યોમાં પણ એઝ સૂન એઝ આવે પછી ક્યારેય વાક્યમાં ધેન ના આવે. અહીંયા કોમા થઈ જાય, એટલે કે પૂર્ણ અલ્પ વિરામ પછી આ વાક્ય લખાઈ જાય. ધેન ના આવે. ધેન આવે એટલે સમજી લેવાનું કે નો સુનર વાળું વાક્ય હોય. તો આમાં કયો ઓપ્શન સાચું કહીશું આપણે? બી. નો સુનર ડીડ ધ મેજિશિયન પરફોર્મ હિઝ મેજિક દેન ધ પીપલ ક્લેપ્ડ. જેવું જાદુગરે જાદુ કર્યું બધા તાળી ઉપાડવા માંડ્યા. બી. 33 નંબરમાં લુક એટ ધ કાર ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એ છે. તો એમાં શું આવી શકે? જો ટોકિંગ અબાઉટ વાળો ટોપિક પણ આપણે ચાલ્યો છે. ઇટ ઇઝ ધ સેમ કાર એઝ માય અંકલ હેઝ આવી શકે. એઝ આઈ લાઈક અ કાર વિથ ફૂલ ફ્યુચર્સ. આમાં ટોકિંગ અબાઉટ છે તો ધ સેમ એઝ, સચ એઝ, આવા બધા વાક્યો આવે. તો અહીંયા ધ સેમ અને એઝ છે. બરાબર. ધો છે એ તો કોન્ટ્રાસ્ટ બતાવે છે, એ તો નહીં જ આવે. આની અંદર તો એવું કંઈ છે નહીં. આઈ પ્રિફર એટલે કોઈ ટોકિંગ અબાઉટ બતાવતું નથી. એક જ ઓપ્શન છે ધ સેમ અને એઝ. આ બે જે છે એ ટોકિંગના સિગ્નલ વર્ડ્સ છે. પાછા ફંક્શન આવ્યા. જો શું કીધું અહીંયા? વાય હેવ યુ નોટ ટેકન પેન રિલીફ મેડિસિન. પર્પઝ બતાવવાનું છે. પર્પઝમાં શું આવે? વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. તો આમાં
એવું એકય નથી, આમાં પણ એવું એકય નથી, આમાં પણ એવું એકય નથી, આમાં ખાલી છે વિથ વ્યૂ ટુ, અને વિથ વ્યૂ ટુ પછી જોવાનું આઈએનજી ક્રિયાપદ હોવું જરૂરી છે. તો આ ઓપ્શન સાચો છે. બરાબર. પછી છે વિધિ વાય ડોન્ટ યુ બાય મેકબુક. વિધિએ પૂછ્યું તું મેકબુક એપલનું કોમ્પ્યુટર આવે ને કેમ નથી લીધું? નિશ્ચિત જવાબ આપે છે કમ્પેરિંગ થિંગ્સ છે. હવે કમ્પેરિંગમાં એટલે કે ડિગ્રી બતાવવાની છે. ડિગ્રીનું ચેપ્ટર પણ આપણે ચલાવી દીધું છે. ઇટ ઇઝ કોસ્ટલીયર ધેન એની અધર લેપટોપ્સ આવી શકે, કારણ કે ER છે, ધેન છે, એની અધર છે, આવે. બીકોઝ આવે, આ તો કારણ બતાવે છે. ઇટ ઇઝ ધ સેમ કોઈ ડિગ્રી નથી. ઇટ ઇઝ કોસ્ટલીયર ધેન મોસ્ટ અધર લેપટોપ્સ. હવે આ બે વાક્યોમાંથી પસંદ કરવાનું છે. બે સરખા છે. જો ઇટ ઇઝ કોસ્ટલીયર ધેન એની છે અને આ મોસ્ટ છે, બાકી બધું સરખું છે. તો સમજી લો એની શબ્દ આવે એટલે ક્યારેય બહુવચન ના આવે, કારણ કે એની છે એ એક જ વચન બતાવે. તો અહીં એસ ના હોવો જોઈએ. છે ઓપ્શન ખોટો. મોસ્ટ એટલે બહુવચન બતાવે, તો અહીંયા બહુવચન છે એટલે આ ઓપ્શન સાચો, ડી. બરાબર. 36 નંબર. ધ્રુવી પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ બલ્બ. લાઇટ બલ્બ ચાલુ કર. સજેશન આપવાનું છે. સજેશન માટે શું આવે? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. અહીંયા ઓટ ટુ છે, આમાં વુડ રાધર છે, આ તો ચોઈસ આવી ગયું. આમાં એવું કશું જ નથી, ખોટું. આમાં શુડ બેટર છે, હેડ બેટર આવવું જોઈએ, શુડ બેટર ના આવે, તો આ ઓપ્શન સાચો છે. બરાબર. 37 નંબર. દિશા અને નીલમ. વોટ ડીડ ધ મેનેજર રિક્વેસ્ટ ધ ક્લાર્ક? રિપોર્ટિંગ. રિપોર્ટિંગનો મતલબ શું થાય? ઇનડાયરેક્ટ સ્પીચ. યાદ રાખજો, રિપોર્ટિંગનો મતલબ થાય ઇનડાયરેક્ટ સ્પીચ. અને અહીંયા ચોખ્ખું કીધું છે મેનેજર રિક્વેસ્ટ ધ ક્લાર્કને. મેનેજરે શું રિક્વેસ્ટ કરી? તો જવાબમાં રિક્વેસ્ટ શબ્દ આવવો જોઈએ. એ અહીંયા એક જ જગ્યાએ છે. પ્રોહિબિશન નહીં, આસ્ક નહીં, પ્રપોઝ નહીં. સર રિક્વેસ્ટેડ હિમ ટુ મીટ હિમ આફ્ટર એન અવર. ઇઝી. હવે 38, 39 અને 40માં તમે દેખો કે શું છે. હર ગ્રેટ ટાસ્ક શી ડીડ નોટ એક્વાયર રિયલ. જો અહીંયા 3માંથી એક, આ 4માંથી પસંદ કરવાનું છે ને, તો અહીંયા આ પહેલા જ ખાલી જગ્યા છે. જો શું આવી શકે? હર ગ્રેટ ટાસ્ક. ગ્રેટ ટાસ્ક એટલે કોઈ કામ, એને બહુ મહાન કામ કર્યું. શી ડીડ નોટ એક્વાયર રિયલ અચીવમેન્ટ. એને સિદ્ધિ મળી નહીં. મહાન કામ કર્યું, સિદ્ધિ મળી નહીં. બે વિરોધાભાસ થયા. મહાન કામ કર્યું છતાં સિદ્ધિ મળી નહીં ને, તો વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ માટે ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ આવે. આ કારણ આવે છે. આ તો ડિગ્રીમાં અથવા તો કોન્ટ્રાસ્ટમાં પણ આ જ આવે, એઝ. પણ એઝ પછી વિશેષણ આવવું જોઈએ, અહીં વિશેષણ નથી. બરાબર. તો ઇન્સ્પાઇટ આવે તો ઇન્સ્પાઇટ પછી ઓફ આવવું જોઈએ, અહીં ઓફ પણ નથી. સિન્સ કારણ દર્શક છે, અહીં ડિસ્પાઇટ આવશે. શું આવશે? ડિસ્પાઇટ. એ ઓપ્શન. એ ઓપ્શન થઈ ગયો. એને સિદ્ધિ મળી નહીં. એન્ડ શી કોન્ટિન્યુડ હર ટાસ્ક. એણે એનું કામ સતત ચાલુ રાખ્યું. હવે એઝ ઇફ મૂકો, એઝ ઇફ. અહીંયા ધારો કે એઝ ઇફ મૂકો, એઝ ઇફ પછી કરતા આવે, કરતા પછી વર આવે, એવું કશું જ અહીંયા છે નથી, એટલે એ નહીં આવે. પછી એઝ ખાલી ના મૂકી શકાય, એઝ પછી વિશેષણ હોવું જોઈએ, તો એ પણ ગયું. વિચ પછી કરતા હોવો જોઈએ, અથવા તો કોઈ વસ્તુનું નામ હોવું જોઈએ. અહીંયા ક્રિયાપદ છે, ક્રિયાપદ આગળ ટુ છે અહીંયા, તો ઇન ઓર્ડર ટુ, તો બી ઓપ્શન. ઇન ઓર્ડર ટુ ગેટ ધ બેસ્ટ એવોર્ડ. એને કામ સતત ચાલુ રાખ્યું જેથી કરીને એનો સારામાં સારો એવોર્ડ મળે. અને હવે છેલ્લું એવોર્ડ. શી વર એન ઓલિમ્પિક વિનર. કન્ટિન્યુડ હર ટાસ્ક ઇન ઓર્ડર ટુ ગેટ ધ બેસ્ટ એવોર્ડ. પછી અહીંયા કરતા છે, કરતા પછી વર છે, કરતા પછી વર, તો એમાં ફરજિયાત થઈ ગયું એઝ ઇફ. જો અહીંયા આપણે સૂત્ર લખ્યું તો આમાં ડી આવશે. એ બી ડી. એ થોડાક ક્રમ આડાવડો છે. બરાબર. પછી આ જેમાં માથાકૂટ કરવાની છે એ શબ્દો છે. જો 41, 42 અને 43. આમાંથી પસંદ કરવાનું છે કોઈ પણ. જો હવે કઈ રીતે 2 5 થી શરૂ થાય છે અને 2 3 થી શરૂ થાય છે. 2 5 થી શરૂ થાય જોઈએ. નાઇધર, પછી અહીં 4 છે. 4 નંબરમાં શું છે? નાઇધર સર ઇટ ઇઝ. નાઇધર સર ઇટ ઇઝ.
મેળ બેસતો નથી. 5 અને 6 તો 5માં છે, સોરી મેં પહેલાંથી થોડુંક રોંગ કર્યું. 5 નંબરમાં છે ધ અરવલ્લી. ધ અરવલ્લી, પછી 4 નંબરમાં છે સર ઇટ ઇઝ. ધ અરવલ્લી સર ઇટ ઇઝ એ વાક્યનો ક્રમ બેસતો નથી એટલે ખોટું પડે. 5 અને 6 ધ અરવલ્લી નાઈધર નોર ધ સાતપુડા. નાઈધર પછી કોઈ શબ્દ ના આવ્યો, સીધો નોર આવી ગયો એટલે આ પણ ખોટું પડે છે. 3 અને 6માં જઈએ તો 3માં છે ઇટ ઇઝ. ઇટ ઇઝ પછી 6 નંબર ઇટ ઇઝ નાઈધર, પછી 2 નંબર ધ હિમાલયા, પછી 1 નંબર નોર ધ સાતપુડા, પછી 5 નંબર ધ અરવલ્લી, પછી 4 નંબર સર ઇટ ઇઝ. આ રીતે થાય છે. હવે છેલ્લું જોઈએ ડી નંબર. 3માં છે ઇટ ઇઝ, 6 નંબર ઇટ ઇઝ નાઈધર, 5 ધ અરવલ્લી નોર ધ સતપુડા, 4 નંબર સર ઇટ ઇઝ, 2 નંબર ધ હિમાલયા. આ બેમાંથી એકની પસંદગી કરવાની છે. ફર્ક આની અંદર જે છે એ જોવાનો છે કે શું થાય આમાં, કારણ કે વાક્ય પૂરેપૂરું કન્ફ્યુઝિંગ છે. બરાબર, મુકાઈ ગયું હશે શું હશે એ ખબર નહીં. તો આપણે આમાં જઈએ 3, 6, 2, 1, 5. તો 3માં જઈએ તો ઇટ ઇઝ નાઈધર ધ હિમાલયા નોર ધ સતપુડા ધ અરવલ્લી સર ઇટ ઇઝ. આ વાક્ય મેળ બેસતું નથી કારણ કે ધ અરવલ્લી સર ઇટ ઇઝ એમ ના થાય. આ વાક્ય એકદમ ફિટ બેસતું એવું લાગે. કઈ રીતે? 3માં શું છે? ઇટ ઇઝ નાઈધર ધ અરવલ્લી નોર ધ સાતપુડા. કારણ કે અરવલ્લી અને સાતપુડા બે નાના નાના પહાડો છે એટલે બેને નકારમાં હારે લઈ લીધા. નોર ધ સાતપુડા. પછી 4 નંબર સર ઇટ ઇઝ, 2 નંબર ધ હિમાલયા. એટલે આ ડી ઓપ્શન એકદમ સાચો છે. બરાબર. 42 આ તો ઇઝી થઈ જાય એકદમ. શું કામે? વાક્ય કોઈ પણ હોય, જો વાક્યમાં હાર્ડલી આપેલું હોય તો વાક્યની શરૂઆત હાર્ડલીથી જ થશે અને હાર્ડલી પછી ફરજિયાત હેડ આવે એટલે હાર્ડલી હેડ થઈ ગયું. 4 અને 3 એવું કયું છે? 4, 3 આ એક જ છે. 4, 3 પતી ગયું, યાદ થઈ ગયું. હાર્ડલી હેડ આઈ જોઈન ધ નેવી ફેટલ એક્સિડન્ટ. હાર્ડલી હેડ આઈ જોઈન ધ નેવી વેન આઈ ફેસ્ડ ફેટલ એક્સિડન્ટ. જેવી મેં નેવી જોઈન કરી મારે યાર એક ખતરનાક એક્સિડન્ટ થયો. એટલે બી ઓપ્શન. પછી આ 43 નંબર અહીંયા છે વેરી ફ્યુ. શું છે? વેરી ફ્યુ. વેરી ફ્યુ છે એ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય વેરી ફ્યુથી જ શરૂ થાય. 3-4 પ્રકાર શરૂ થાય પણ અહીંયાથી તો શરૂ થાય છે. તો વેરી ફ્યુ. વેરી ફ્યુ પછી બહુવચન શબ્દ આવે. બહુવચન શબ્દ ગોતો, આમાંથી એક જ છે બેટ્સમેન. તો આ 5, આ 1, 5 અને 1 થી શરૂ થતું એવું ગોતો. તો આ રહ્યું, આ એક જ છે 5, 1 થી શરૂ થાય ને એવું. વેરી ફ્યુ બેટ્સમેન બેટ એઝ એગ્રેસિવલી એઝ વિરાટ કોહલી. 5, 1, 3, 6, 4, 2. હવે વાક્ય પ્રશ્ન બનાવવાના છે. WH. ધ્રુવી ઓફર્ડ ટુ બાય હર ક્લાસમેટ અ કપ ઓફ કોફી. એના ક્લાસમેટને કીધું તું કપ ઓફ કોફી લઈ આવ. હવે ઓફર ટુ બાય ક્રિયાપદ, પછી હર ક્લાસમેટ એટલે એના ક્લાસમેટને એટલે કર્મ થઈ ગયું. તો વોટ એટલે ક્લાસમેટ છે, વ્યક્તિ છે, તો વોટ શું એમ તો ના પૂછાય. શા માટે કારણ આપ્યું નથી. હુ ઓફર તો ધ્રુવી અંડરલાઈન હોય તો આવે. હવે એક જ ઓપ્શન તમારી પાસે હોય તો શું? હુમ ડીડ ધ્રુવી ઓફર. કોને ધ્રુવી ઓફર કરી? તો હર ક્લાસમેટને. તો ઓપ્શન ડી. હવે 42 નંબર. વ્હાઇટ ક્લાઉડ્સ આર મૂવિંગ અપ ધ માઉન્ટેન્સ. વ્હાઇટ ક્લાઉડ, સફેદ વાદળો માઉન્ટેન ઉપર મંડરાઈ રહ્યા છે. તો અહીંયા જો કોઈ માણસનું નામ હોત તો હું આવત, પણ અહીંયા માણસ નથી, કોઈ પણ વસ્તુ છે. વસ્તુ હોય તો વોટ આવે. આ WH જ નથી. વેર એટલે જગ્યા બતાવી છે, જગ્યા ક્યાંય છે નહીં. વિચ, શું, વિચ આર મૂવિંગ, વિચ નહીં, વોટ આર મૂવિંગ અપ ધ માઉન્ટેન્સ. થઈ ગયું. 46 નંબર. વી કેન અપ્રોચ ફ્રીડમ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી. આ બંને ક્રિયા વિશેષણ છે. સિમ્પલી LY, ડાયરેક્ટલી LY. કેવી રીતે? તો કે સિમ્પલી, સાદગીથી અને સીધું જ. તો હાઉથી પ્રશ્ન બને. હાઉ. હાઉ પછી અહીંયા કેન છે તો કેન આવવું જોઈએ. તો આમાં કેન અને આમાં કેન છે. આમાં ઇઝ ના આવે,
આમાં કેન છે હાઉ લોંગ, લોંગની વાત નથી, લાંબુ નથી કાંઈ. હાઉ કેન વી અપ્રોચ ફ્રીડમ, સિમ્પલી એને તો અંડરલાઇન છે તો એ ના આવે, તો બી ઓપ્શન. પછી 47. હવે પાછા ફંક્શન આવી ગયા 47 અને 48. હવે 47માં થોડો ઇસ્યુ છે જે આપણે સુધારવાનો છે. શું છે? પાલિતાણા ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ પ્લેસીસ ઓફ ઓલ ધ પિલગ્રિમેજીસ ઇન ઇન્ડિયા. બરાબર. બીજું છે પાલિતાણા ઇઝ ધ હોલીએસ્ટ પ્લેસ ઓફ ઓલ ધ પિલગ્રિમેજીસ ઇન ઇન્ડિયા. પછી છે પાલિતાણા ઇઝ સો હોલી પ્લેસીસ છે. પાલિતાણા એ એક વચન છે, અહીંયા બહુવચન કરી દીધું એટલે આ તો ખોટું પડી ગયું. બીજું પાલિતાણા ઇઝ એઝ હોલી પ્લેસીસ, અહીંયા પણ બહુવચન કરી દીધું, અહીંયા એક વચન છે એટલે ખોટું પડી ગયું. હવે તમારે આ બેમાંથી એક શોધવાનું છે. એપ્રોપ્રિએટ શોધવાનું કીધું છે એટલે ખાલી ગ્રામર સિવાય આપણું નોલેજ લગાવવું પડશે. કઈ રીતે? વન ઓફ ધ હોલીએસ્ટ પ્લેસીસ. હોલીએસ્ટ પ્લેસીસ એટલે કે પવિત્ર સ્થળો છે, બહુ જ પવિત્ર સ્થળો છે. એમાંનું એક એટલે વન ઓફ ધ આવે એટલે એના પછીનો શબ્દ બહુવચન આવે, એ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રીનો નિયમ છે. એટલે સુપરલેટિવના ડિગ્રીના નિયમ પ્રમાણે વાક્ય એકદમ સાચું છે. હવે અહીંયા એમ કીધું છે ઇઝ ધ હોલીએસ્ટ પ્લેસ ઓફ ઓલ ધ પિલગ્રિમેજીસ ઇન્ડિયા. ભારતની અંદર જેટલા પણ યાત્રાના સ્થળો છે એમાં સૌથી વધારે પવિત્ર સ્થળ છે પાલિતાણા. ડિગ્રીની દ્રષ્ટિએ સાચું છે કારણ કે આ એક વચન છે અને ધ હોલીએસ્ટ બરાબર છે, પણ એપ્રોપ્રિએટ નોલેજની દ્રષ્ટિએ નથી થતું. જો ગ્રામરની દ્રષ્ટિએ કરવા જાય તો બેય સાચા પડે, પણ નોલેજની દ્રષ્ટિએ કરવા જાય તો આવું પેલું સાચું પડે. એટલે આપણે અત્યારે એને લઈને ચાલીએ. સમજી ગયા ને બે વસ્તુ તમે? હા. પછી છે અહીંયા ઇફ રોનક હેડ, આ કન્ડિશન ઇન પાસ્ટ છે, કરતા હેડ V3. ઇફ રોનક હેડ વર્કડ હાર્ડ, જો રોનકે મહેનત કરી હોત, ધ પ્રમોશન કુડ હેવ બીન અચીવડ. તો પ્રમોશન કુડ હેવ અચીવડ ના આવે, પ્રમોશનને કાંઈ મેળવ્યું નથી. પ્રમોશન અહીં વસ્તુ છે, વસ્તુ આવે તો અહીં બીન આવવું જોઈએ એટલે ખોટું છે. હેડ વર્કડ હાર્ડ ધ પ્રમોશન કુડ હેવ બીન આવ્યું, બીન આવ્યું આ સાચું. હેઝ આવે નહીં કારણ કે કન્ડિશન ઇન પાસ્ટમાં હેડ જ આવે, હેડ પછી V3 આવે. હવે છેલ્લા બે 49 અને 50. એઝ વીક, હવે આ છે ને કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. કોન્ટ્રાસ્ટમાં ધો આવે, અલ્ધો આવે, ઇવન ધો આવે, બટ યેટ સ્ટીલ આવે, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો એઝ પછી વીક પછી મીણા વોઝ, તો એઝ આવે વાક્યની શરૂઆતમાં જ આવે. બરાબર કે ના આવે એ આપણે વિચારવાનું છે. જોઈએ પહેલા, જો અહીંયા પહેલા તો આવા નિયમો યાદ નહીં આવે ને ત્યારે શું જોઈ લેવાનું? કાર્ડ જોઈ લેવાનું. અહીંયા વોઝ છે, અહીંયા જોઈને વર્તમાન છે. વર્તમાન અને ભૂતકાળ બે સાથે ના આવે એટલે આ તો ઉડી ગયું. હવે છે વીક હાવેવર મીના વોઝ શી જોઈન ધ રિચ્યુઅલ સેરેમની. હવે આમાં તો ભૂતકાળ જ છે, વોઝ અને ભૂતકાળ. તો આમાં નિયમ જોવાનો. તો આમાં નિયમ શું છે? વીક હાવેવર વાક્યની શરૂઆતમાં આવે. હાવેવર વીક મીણા વોઝ. એઝ છે એ વિશેષણ પછી આવે, વીક એઝ મીણા વોઝ. અને હાવેવર વાક્યની શરૂઆતમાં આવે, હાવેવર વીક મીણા વોઝ. બરાબર? તો આ ખોટું છે ગ્રામરની દ્રષ્ટિએ. હવે છે હાવેવર વાક્યની શરૂઆતમાં, વીક વિશેષણ બરાબર છે, અહીંયા સુધી વાક્ય એકદમ સાચું, પણ અહીંયા વોઝ છે અને અહીંયા વર્તમાન કરી દીધું એટલે આ વાક્ય ખોટું થઈ ગયું. હવે એક જ ઓપ્શન તમારી પાસે આવી ગયું. ઓકે, તો પાર્ટ 2 ની અંદર આપણે જઈએ તો પહેલા જ એક પેરેગ્રાફ આપ્યો છે અહીંયા કે આ પેરેગ્રાફ જે છે એ લખ્યું છે વેન વી બ્રીથ મેનેજ યોર સ્ટ્રેસ વાળો પેરેગ્રાફ છે. સોરી, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ વાળો પેરેગ્રાફ છે. શું લખ્યું છે? વાય ડુ ધ સ્કલ્સ બોન્સ સ્ટીક ટુગેધર. સ્કલ એટલે કે ખોપડીના બોન્સ એટલે કે હાડકાઓ, સ્ટીક એટલે કે જકડાઈ જાય છે, ટુગેધર એટલે કે સાથે. શું કામ જકડાઈ જાય છે? તો પ્રશ્નમાંથી જ આટલું લઈ લો. શું? ધ સ્કલ્સ બોન્સ. ડુ છે એટલે ડુ નીકાળી દેવાનું. એકચ્યુઅલી આમાં પ્રશ્નપત્રમાં ડઝ લખ્યું છે પણ ડઝ ના આવે કારણ કે બોન્સ બહુવચન છે, ડઝ તો આવે જ નહીં. ડુ એટલે મેં ડુ કરી દીધું છે. ધ સ્કલ્સ બોન્સ સ્ટીક ટુગેધર. આટલું તો પ્રશ્નમાંથી લઈ લીધું. પછી બેઠું લેવાનું છે અહીંથી. When tensed or upset and don't breathe properly, deeply enough. જ્યારે આપણે ટેન્શનમાં આવી જાય, અપસેટ થઈ જાય અથવા તો
પ્રોપર આપણે શ્વાસ નથી લેતા ત્યારે આવું થાય છે આપણી સાથે, હાડકા જકડાઈ જાય. પછી 2 નંબરનો પ્રશ્ન છે વોટ હેપન્ડ વેન વી બ્રીથ પ્રોપરલી. આપણે જ્યારે બરાબર શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો બરાબર શ્વાસ લઈએ છીએ વેન વી બ્રીથ પ્રોપરલી. આ શબ્દ અહીંયા ઉમેરી દેવાનો ખાલી. વેન વી બ્રીથ પ્રોપરલી આખું અહીંયા સુધીનો જવાબ છે, કોઈ ફેરફાર નથી કરવાનો. એઝ ઇટ ઇઝ લખવાનો માર્ક છે એક. પછી નાનાવાળો પાર્ટ એડજસ્ટમેન્ટ છે. વિચ થિંગ્સ વુડ બી ડન બાય નાના ઇન ધ ફોર્મ ઓફ નાની. નાનીના રૂપમાં નાના શું કરે છે એવું પૂછ્યું છે. તો નાના would eat egg, drink 2 and feel the pain in the form of nani. In the form of nani આટલું એમનેમ છે, આટલું બહારથી લાવ્યા આપણે. નાના would eat, drink and feel the pain in the form of nani. નાનીના રૂપમાં નાના ખાય છે, પીવે છે અને દુઃખ અનુભવે છે. ઇન રિયાલિટી હકીકતમાં who feels thirsty, કોને તરસ લાગે છે? ફોર whom, કોના માટે? અકોર્ડિંગ ટુ ડોક્ટર કામ્બલે. ડોક્ટર કામ્બલેના મત અનુસાર હકીકતમાં કોને તરસ લાગે છે, કોના માટે? તો ઇન રિયાલિટી હુની જગ્યાએ નાના ફીલ્સ થર્સ્ટી, ફોર હુમની જગ્યાએ નાની, બાકી બધું સેમ. હુની જગ્યાએ નાના, હુમની જગ્યાએ નાની. નાનાને તરસ લાગે છે નાની માટે. ત્રીજો પેરેગ્રાફ છે કેન્યુન્સ લવમાંથી વોટ ઇઝ ધ કોમન એરર ઇન્ડિકેટિંગ હિયર. કઈ કોમન એરર, સામાન્ય ભૂલ આમાં બતાવેલી છે? તો એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. આખું લખી દેવાનું કેપિટલમાં, પછી અહીંથી શરૂ કરવાનું. ઇઝ ધ કોમન એરર ઇન્ડિકેટિંગ હિયર. અહીંયા બતાવ્યું છે આ કોમન ભૂલ છે, કારણ કે અહીં લખ્યું છે દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ઓકે. પછી છે હાઉ કેન ધ કસ્ટમર રિઝોલ્વ ધ એરર. કસ્ટમર આ એરર જે છે ભૂલને કઈ રીતે સોલ્વ કરી શકે? તો જો અહીં લખ્યું છે the customer can resolve the error by પછી અહીંથી loving યોરનું હર, કારણ કે કસ્ટમર છોકરી છે, હર ઓન મશીન, પોતાના મશીન એટલે કે પોતાની જાતને પ્રેમ કરીને, બિફોર લવિંગ અધર્સ, બીજાને પ્રેમ કર્યા પહેલાં પોતાને ચાહે તો આ બધું નીકળી જાય. હવે એડજસ્ટમેન્ટ શોર્ટ નોટ છે, ડિઝની શોર્ટ નોટ છે, મેન્ટલ ફ્લેક્સિબિલિટી શોર્ટ નોટ છે. ત્રણેય શોર્ટ નોટ આપણે કરાવેલી છે, તમને નીચે લિંક મળી જશે, એટલે અત્યારે અહીંયા ટાઈમ લેતા નથી. પછી અહીંયા છે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગની 1 થી 15 ચેપ્ટર જે લેપિંગના છે બધાની સમરી કરાવેલી છે, એની લિંક અહીં મળી જશે, એટલે સમરી અહીંયા કરતા નથી. ન્યૂઝ ક્લિપિંગ છે, આ બહારથી પૂછાય છે, એને સોલ્વ કરી દઈએ. વોટ રિક્રિએટ્સ એન્ગ્ઝાયટી ટ્રિગર્સ. આમાં મોટા ભાગના બધા જ પ્રશ્નો બેઠા છે. વોટ ક્રિએટ્સ એન્ગ્ઝાયટી ટ્રિગર્સ, જો અહીં લખ્યું છે ક્રિએટ્સ એન્ગ્ઝાયટી ટ્રિગર્સ. તો આ autistic children are coping with phobias using virtual technology that creates anxiety triggers. અહીંયા સુધીનો આખો જવાબ, કોઈ ફેરફાર નહીં. પછી which revolutionary approach has a university in UK has come up with. તો એ પણ છે અહીંયા શું, a university in UK has come up with, ત્યારથી લઈને ચિલ્ડ્રન સુધીનો આખો આ પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી, બીજો પ્રશ્ન બીજું ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી, બેઠું એમને જ છે, કોઈ ફેરફાર નથી. હાઉ વિલ બ્લુ રૂમ ફેસિલિટી વર્ક. બ્લુ રૂમ ફેસિલિટી કઈ રીતે કામ કરે છે એ પણ આપ્યું છે. આ ઇટ્સ કાઢી નાખવાનો. બ્લુ રૂમ ફેસિલિટી યુઝ સ્ક્રીન્સથી લઈને ડિસ્ટ્રેસિંગ ત્યાં સુધી એઝ ઇટ ઇઝ છે ને. અને છેલ્લો, વોટ ટ્રીટમેન્ટ ઇઝ ગિવન ટુ ઓટિસ્ટિક ચિલ્ડ્રન બાય સાયકોલોજિસ્ટ. તો અહીંયા ખાલી એટલું લખવાનું છે ઓટિસ્ટિક ચિલ્ડ્રન આર ગિવન. આટલું આપણે લખવાનો પ્રશ્નમાંથી. ઓટિસ્ટિક ચિલ્ડ્રન આર ગિવન, પછી પ્રશ્નમાં આ પેરેગ્રાફમાં જવાનું. આર ગિવન પછી ક્યાં ગયું? હા, ગિવન બ્રીધિંગ એન્ડ રિલેક્સેશન એક્સરસાઇઝ ઇન ધ સેફ, ત્યારથી લઈને સિચ્યુએશન ફૂલ સ્ટોપ સુધી. મસ્ત પેરેગ્રાફ છે, કાંઈ ના સમજાય એવો, એટલે તમને ના સમજાય એવો. પછી અહીંયા છે 14 નંબર, સ્ટાર્ટ લાઈક ધીસ. પેરેગ્રાફ બહુ મોટો છે, એક જ ખાલી સુધારો કરવાનો છે. ઇન અવર સોસાયટી ધેર વિલ બી છે, અને અહીંયા સ્ટાર્ટ લાઈક કરવાનું કીધું છે. ઇન અવર સોસાયટી ધેર આર સચ સિચ્યુએશન્સ, એટલે વિલ બી છે એ ફ્યુચર બતાવે છે, આર છે એ વર્તમાન બતાવે છે, એટલે તમારે વર્તમાનમાં જવાનું છે. તો જોઈએ, વેર ધ એલ્ડર શુડ છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું, કારણ કે ભવિષ્ય નથી બતાવતું. બી રિસ્પેક્ટેડ,
અહીંયા રિસ્પેક્ટનું કોઈ વર્તમાન નથી કારણ કે શુડ બી રિસ્પેક્ટેડ પેસિવ વોઇસ છે. વન શુડ નોટ ચીટ અધર્સ. વન કેન પણ વર્તમાન છે. કેન હેલ્પ ધ અધર્સ સો ધેર વિલ બી. આ વિલ બીનું હાર્મોનિયસ એટમોસ્ફિયર એક વચન છે એટલે વિલ બીનું ખાલી ઇઝ થશે. અહીં ઇઝ થઈ ગયું. બાકી કંઈ ફેરફાર કરવાનો નથી. વિલ બીનું ખાલી ઇઝ કરવાનું છે. ઓકે 15 નંબરમાં તમે જો આ પેસિવ વોઇસ કરવાનું કીધું છે આપણને. આ મેં કરાવેલું છે પણ સોલ્વ. Cold and stormy night, Mr. White and his son Herbert were playing chess. તો on a cold and stormy night, chess was being, આમ કીધું છે આપણને, chess was being played. કારણ કે ing ક્રિયાપદ છે ને, were playing chess, playing, એમ ઇઝ આર વોઝ વેર પછી ing આવે એટલે સમજી લેવાનું કે એ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ. એનું પેસિવ વોઇસ થશે વોઝ વેર પ્લસ બિંગ અને V3. તો વોઝ બિંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. બરાબર. પછી છે અહીંયા બીજું વાક્ય, દે વર એક્સપેક્ટિંગ. ક્રિયાપદ શોધો એક્સપેક્ટિંગ ing. એના પછીનું કર્મ આગળ લઈ જાઓ. ગેસ્ટ નેમ્ડ મોરિસ. ભૂતકાળ છે એટલે મોરિસની સાથે વોઝ આવશે. ing છે એટલે બિંગ આવશે. આ જેનું ing કાઢ્યું એનું V3 થઈ જશે. એક્સપેક્ટેડ બાય તેનું થઈ જશે ધેમ. ધ ગવર્મેન્ટ હેડ પોસ્ટેડ ક્રિયાપદ મિસ્ટર મોરિસ કર્મ. તો આગળ લીધું મિસ્ટર મોરિસ. હેડ છે એટલે હેડવિન થશે. પોસ્ટનું પોસ્ટેડ થઈ જશે. પોસ્ટેડ ઇન ઇન્ડિયા સમ યર્સ અગો બાય ધ ગવર્મેન્ટ. છેલ્લું વાક્ય મિસ્ટર મોરિસ વોઝ રિટર્નિંગ. એનું તો રિટર્નિંગ છે ક્રિયાપદ છે પણ પછી કોઈ કર્મ નથી. અહીંયા તો સંયોજક આવી ગયું. તો એ વાક્ય આ બીકો સુધી સેમ રહેશે. પછી છે હી હેડ કમ્પ્લીટેડ ક્રિયાપદ હિઝ ટેન્યોર. તો અહીંયા આવશે હિઝ ટેન્યોર આગળ. હિઝ ટેન્યોર. હેડનું હેડ બીન, કમ્પ્લીટેડનું કમ્પ્લીટેડ, હીનું બાય હિમ. થઈ ગયું પેસિવ વોઇસ. 2 માર્ક. આની અંદર એટલા વાક્યો પૂછી લીધા છે કે ઉપરનો માર્ક અહીંયાથી તમારે લેવો પડે. ઉપર ખાલી એક જ ભૂલ. પછી સેક્શન સીમાં ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે. જો ઇનડાયરેક્ટ સ્પીચ હું તમને સમજાવતો જાઉં અને આપણે સોલ્વ કરતા જઈએ. ટ્રાફિક પોલીસ સેડ ટુ ધ્રુવી. ટ્રાફિક પોલીસે ધ્રુવીને કીધું. વાય હેવ યુ નોટ વોર્ન ધ માસ્ક ઓન યોર ફેસ. ફેસ પર માસ્ક કેમ નથી પહેર્યું? તો પૂછ્યું છે એટલે ટ્રાફિક પોલીસ આસ્ક ધ્રુવી. WH છે એટલે WH સંયોજક વાય કરતા પહેલા આવશે. યુ એટલે ધ્રુવી છે. શી હેવનું હેડ થઈ જશે. નોટ વોર્ન ધ માસ્ક ઓન યોર ફેસ છે. એ ધ્રુવી છે એટલે હર ફેસ થઈ ગયું. એક. પછી બીજું, યસ સર બટ આઈ રિયલી ફરગેટ ટુ વિયર ઇટ. આમાં એ લોકોએ ભૂલ કરી છે બોર્ડ વડે. અહીંયા ફરગેટ ના આવવું જોઈએ, ફરગોટ આવવું જોઈએ. પણ કંઈ વાંધો નહીં, એણે ફરગેટ કર્યું છે તો આપણે એ પ્રમાણે ઇનડાયરેક્ટ લઈશું. ધ્રુવી જવાબ આપ્યો. રિપ્લાય ટુ કોને આપ્યો? ધ ટ્રાફિક પોલીસ. યસ સર પોઝિટિવલી આપ્યો. યસ સર પોઝિટિવલી. તો પોઝિટિવલી લખ્યું. હા પોઝિટિવલી પછી શું સીધું ધેટ સંયોજક આવશે. ધેટ આઈ છે એટલે ધ્રુવી બોલે છે એટલે શી આવશે. ધેટ શી રિયલી. ફરગેટનું ભૂતકાળ ફરગોટ. પણ જો અહીંયા ફરગોટ હોત તો હેડ ફરગોટ થઈ જાત. હેડ ફરગટન ટુ વિયર ઇટ. હવે બટ છે તો અહીંયા એક વાક્ય એડ પણ કરી શકાય. બટ આઈ રિયલી ફરગોટ. આઈ શુડ હેવ વોર્ન ઇટ. મારે પહેરવું જોઈતું હતું પણ હું ભૂલી ગઈ છું. એવું વાક્ય ઉમેરી શકાય પણ આમ કંઈ ઉમેરવાની જરૂર નથી. પછી ભાઈ પાછું અહીંયા પૂછ્યું. જો શું પૂછ્યું? હાઉ ઇરિસ્પોન્સિબલ. એટલે કોને કહેશે? ધ્રુવીને જ કહેશે ને. હાઉ ઇરિસ્પોન્સિબલ. તો આવું કહેશે એ આગળ. યુ આર એટલે ધ્રુવી આર. બરાબર. તો ટ્રાફિક પોલીસ ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ્ડ. ધ્રુવી છે એટલે હર ગુસ્સામાં વિથ એંગર ધેટ. કારણ કે ઉદ્ગાર વાક્યમાં સંયોજક ધેટ આવે. ધેટ. યુ છે એટલે ધ્રુવી છે એટલે શી. ભૂતકાળમાં આરનું શીની સાથે વસ થઈ જાય. શી વસ. વધારાનો શબ્દ વેરી એડ થાય. વેરી ઇરિસ્પોન્સિબલ. તું બહુ જ ઇરિસ્પોન્સિબલ છે. ગીવ મી 500 રૂપીઝ ફાઇન. મને 500 રૂપિયાનો ફાઇન આપ. એન્ડ માગ્યા ને પૈસા સામેથી. આસ્ક કોની પાસે? હર. આસ્ક હર. આજ્ઞાર્થ વાક્ય છે એટલે ખાલી ટુ. ગીવ મી એટલે પોલીસ એટલે હિમ 500 રૂપીઝ ફાઇન. આપી દે મને.
ઓકે, પછી છે પાર્ડન મી ધીસ ટાઈમ સર સાઈડ ધ્રુવે શું કીધું? પ્લીઝ મને માફ કરો. તો ધ્રુવી સેડ, તો પાર્ડન મી એટલે વિનંતી કરી, મને માફ કરો પ્લીઝ. તો ધ્રુવી રિક્વેસ્ટેડ હિમ, સર શબ્દ વાપરો છે એટલે રિસ્પેક્ટફુલી. ધ્રુવી રિક્વેસ્ટેડ હિમ રિસ્પેક્ટફુલી. પાર્ડન મી મને માફ કરો એટલે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદ અપોલોજાઇઝ આવી જાય. ટુ પાર્ડન, પાર્ડન પણ લખી શકાય, કોઈ વાંધો નથી, પણ અપોલોજાઇઝ લખતો વાંધો નથી. ટુ અપોલોજાઇઝ મી છે, ધ્રુવી છે એટલે હર, ધીસનું ધેટ, ટાઈમનું ટાઈમ. ઇનડાયરેક્ટ સ્પીચ અહીં પૂરી થઈ ગઈ. હવે છે ડેટા ટ્રાન્સફર. આવો એક ડેટા આપ્યો છે, એને આપણે ટ્રાન્સફર કરવાનો છે, બરાબર? તો ઇઝી છે એકદમ ડેટા. ધ ગિવન ડેટા ઇઝ અબાઉટ ધ ઓક્યુપેશન ઇન આવર સોસાયટી. પહેલું વાક્ય તો આમ જ બની ગયું. મોસ્ટ પીપલ, હવે એક પછી એક જોવાના. મોસ્ટ પીપલ ઓફ ધ સોસાયટી, આ એક શબ્દ યાદ રાખી લેવાનો. મોસ્ટ પીપલ ઓફ ધ સોસાયટી પ્રિફર ટુ બીકમ બિઝનેસમેન, કારણ કે સૌથી વધારે બિઝનેસમેન છે 27%. પછી છે ધ લીસ્ટ નંબર, એટલે કે સૌથી ઓછા નંબર ઓફ ધ પીપલ ઓફ ધ સોસાયટી પ્રિફર ટુ બીકમ જર્નાલિસ્ટ, સૌથી ઓછા લોકો જર્નાલિસ્ટ બને છે, પત્રકાર. પછી 16% ઓફ ધ પીપલ ઓફ ધ સોસાયટી પ્રિફર, જો એક જ વસ્તુ છે, પીપલ ઓફ ધ સોસાયટી પ્રિફર, people of the society prefer. 16% of the people of the society of the prefer either to become engineer or to select government job. Only 8% can give, only 8% so people of the society prefer to become doctors. 18% of the people of the society prefer to become teachers. Number of journalists and doctors, જેટલા જર્નલિસ્ટ હાવ ઓછા છે 4%, ડોક્ટર્સ ઓછા છે 8%. શુડ બી ઇન્ક્રીઝડ, એના સંખ્યા વધવી જોઈએ ઇન ધ સોસાયટી. બસ માર્ક પૂરા મળી ગયા. હવે અહીંયા છે સ્પીચ. શું છે? સ્પીચ રાઇટિંગ. ઇમ્પોર્ટન્સ ઓફ વેક્સિન ઇન યોર સ્કૂલ એસેમ્બલી. આનો એક ખાલી આ સ્પીચનો એક વિડીયો અલગથી અહીંયા ચેનલ ઉપર આવી જશે, એટલે ત્યારે તમે સ્પીચનો વિડીયો જોઈ લેજો, બરાબર? સ્પીચ પછી છે પેરેગ્રાફ અબાઉટ કાર્ટૂન સિરીઝનો નિબંધ મેં મૂકી દીધો છે. આનો નિબંધ આવી જશે, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ મોડર્ન ટેકનોલોજી. પછી છે અહીંયા ઈમેલ લખવાનો છે. ઈમેલનો એક સેપરેટ વિડીયો આવી જશે, એટલે એમાંથી તમે ઈમેલ લખી શકો. રિપોર્ટ છે સાયન્સ એક્ઝિબિશનનો, એનો અલગ વિડીયો છે, એટલે એ તમે જોઈ લેજો. અને એ સાથે આપણે પેપરને અહીંયા ખતમ કરી દઈએ. તો આની મેક્સિમમ પ્રેક્ટિસ જો તમારે કરવી હોય, આવા ઘણા બધા MCQs ને ઘણું બધું, તો મારી આ એપ્લિકેશનની અંદર તમે કોર્સ કરી દઈ શકો, અને બે ધનાધન તમારે જેટલી ચાહે એટલી પ્રેક્ટિસ તમે આરામથી કરી શકો, બરાબર? સો આ રહ્યું પેપર સોલ્યુશન તમારી સામે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.